ચાલો આજે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જે ખૂબ જ સામાન્ય છે પણ ખૂબ જ ગંભીર છે ગણિતનો ડર. ઘણા લોકો એનાથી પીડાય છે. તો શૈક્ષણિક સ્ત્રોતોના આધારે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે એવી કઈ નવી પદ્ધતિઓ છે જે આ ડરને ભગાડવામાં ખરેખર મદદ કરી શકે છે. તો સવાલ એ છે કે આટલા બધા લોકોને ગણિતથી આટલો બધો ડર કેમ લાગે છે? મને ખાતરી છે કે આ અનુભવ ક્યારેક ને ક્યારેક મોટાભાગના લોકોને થયો જ હશે. આ ડરનું કારણ શું છે? શું ગણિત પોતે જ અઘરું છે કે પછી આપણી શીખવવાની રીતમાં જ કંઈક ગડબડ છે? સૌથી પહેલાં તો આ સમસ્યાને બરાબર ઓળખવી પડે. નિષ્ણાતો અને ગણિતનો ભય અથવા કહો કે મેથ્સ ફોબિયા તરીકે ઓળખે છે. અને હા, આ કોઈ નાની સૂની વાત નથી, આ એક વાસ્તવિક મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. તો આ ગાણિતિક ભય એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વિદ્યાર્થી વારંવાર ગણિતમાં નિષ્ફળ જાય છે ત્યારે એના મનમાં એક ઊંડો અતાર્કિક ડર બેસી જાય છે. એટલે કે આ ખાલી મને ગણિત નથી ગમતું એવી વાત નથી. આ તો એક એવી ચિંતા છે જે એમને ગણિતથી બને એટલા દૂર ભાગવા માટે મજબૂર કરે છે. સારું, તો આ ડર આવે છે ક્યાંથી? એના મૂળ ક્યાં છે? કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો પહેલાં એના મૂળ સુધી તો પહોંચવું જ પડે, બરાબર ને? તો ચાલો જોઈએ કે આ ડર પાછળના મુખ્ય કારણો કયા છે. અને નવાઈની વાત તો એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં ભૂલ વિદ્યાર્થીની નથી હોતી. સમસ્યા તો આખી સિસ્ટમમાં છે. જેમ કે બહુ લાંબો અને અઘરો અભ્યાસક્રમ, રોજિંદા જીવન સાથે કોઈ કનેક્શન જ નહીં, ઉપરથી પરીક્ષાનું ટેન્શન અને બીજા સાથે સરખામણીનું દબાણ. આ બધું ભેગું થઈને ગણિતને એક હવા જેવો વિષય બનાવી દે છે. ચાલો, સમસ્યાઓ તો ઘણી બધી છે, પણ હવે વાત કરીએ એના ઉપાયોની, કારણ કે એ જ તો સૌથી અગત્યનું છે. તો પહેલો અને સૌથી મહત્વનો રસ્તો છે ગણિતને એકદમ જીવંત બનાવવું, એને એક સક્રિય અનુભવ બનાવવો. આપણે ગણિતને જે રીતે જોઈએ છીએ ને એ દૃષ્ટિકોણ જ બદલવાની જરૂર છે. અહીં એક સરસ વાત કહી છે કે ગણિત વિજ્ઞાનની રાણી છે. આનો અર્થ એ છે કે ગણિત માત્ર સૂત્રો કે આંકડા નથી, પણ એ એક સર્જનાત્મક અને ખૂબ જ શક્તિશાળી વિષય છે. પણ સવાલ એ છે કે આ સુંદર વિચારને ક્લાસરૂમમાં કેવી રીતે લાવી શકાય? તો એનો એક જોરદાર જવાબ છે ગણિત પ્રયોગશાળા. વિચારો, વિજ્ઞાનની જેમ ગણિતની પણ લેબ હોય. આ એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ પ્રયોગો કરીને અને જાતે પ્રવૃત્તિઓ કરીને ગણિત શીખે છે. અહીં શીખવાની રીત જ આખી અલગ છે. અહીં ગોખણપટ્ટીને કોઈ સ્થાન નથી. પહેલાં વિદ્યાર્થીઓ જાતે વસ્તુઓને અડકે છે, એની સાથે રમે છે, પ્રવૃત્તિઓ કરે છે, પછી એમાંથી કોઈ પેટર્ન શોધે છે, અને છેલ્લે એ પ્રયોગોમાંથી એ લોકો પોતે જ નિયમો અને સિદ્ધાંતો બનાવે છે. વિચારો, આનાથી કોન્સેપ્ટ કેટલો પાકો થઈ જાય. હવે એક બીજા ઉપાયની વાત કરીએ જે એટલો જ જરૂરી છે. એ છે ગણિતને એનો માનવીય ચહેરો પાછો આપવો. આપણે યાદ રાખવું જોઈએ કે ગણિત કોઈ કમ્પ્યુટરે નથી બનાવ્યું. એની પાછળ આપણા જેવા જ લોકોની સદીઓની મહેનત, જિજ્ઞાસા અને બુદ્ધિ છે. જેમ કે વરાહમિહિરને જ જોઈ લો. જ્યારે આપણે એમના જેવા મહાન ભારતીય ગણિતશાસ્ત્રીઓ વિશે જાણીએ છીએ ત્યારે સમજાય છે કે ગણિત માત્ર આંકડાનો ખેલ નથી. એની પાછળ એક વાર્તા છે, એક ઇતિહાસ છે. આનાથી આખો વિષય એકદમ જીવંત અને પ્રેરણાદાયક બની જાય છે. અને આ વારસો કંઈ નાનો સૂનો નથી. આર્યભટ્ટ, જેમણે પાઈનું મૂલ્ય આપ્યું, બ્રહ્મગુપ્ત, જેમણે દુનિયાને શૂન્યની ભેટ આપી, અને રામાનુજન, એમની તો વાત જ શું કરવી. એમની પ્રતિભા આજે પણ દુનિયાભરના ગણિતજ્ઞો માટે એક કોયડો અને પ્રેરણા છે. આ બધું આપણને એ જ યાદ અપાવે છે કે ગણિત આપણી સંસ્કૃતિનો એક જીવંત ભાગ છે. ચાલો, હવે ત્રીજા અને કદાચ સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. આપણે ભણાવીએ તો છીએ, પણ આપણે વિદ્યાર્થીઓને માપીએ છીએ કઈ રીતે? એટલે કે એમનું મૂલ્યાંકન, એમની પરીક્ષા કઈ રીતે લઈએ છે? આમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. અહીં જ આખી રમત બદલાઈ જાય છે. અત્યાર સુધી આપણો ગોલ શું હતો? શું વિદ્યાર્થીને સૂત્ર યાદ છે? બસ એટલું જ. પણ નવો ગોલ શું હોવો જોઈએ? શું એ વિદ્યાર્થી એ સૂત્રનો ઉપયોગ કરીને કોઈ વાસ્તવિક પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે? બસ આ જ મોટો ફરક છે. ગોખણપટ્ટીથી હટીને હવે સમજણ પર ફોકસ કરવાનો સમય છે. અને આ બદલાવ લાવવા માટે એક બ્રહ્માસ્ત્ર છે. એ છે ખુલ્લા જવાબી પ્રશ્નો. આ એવા જાદુઈ સવાલો છે જેનો કોઈ એક ફિક્સ્ડ, સાચો જવાબ જ નથી હોતો. અહીં વિદ્યાર્થીને વિચારવાની,
પોતાની રીતે જવાબ શોધવાની અને ક્રિએટિવ બનવાની પૂરી આઝાદી મળે છે. ચાલો આનું એક સરસ ઉદાહરણ જોઈએ. સામાન્ય રીતે સવાલ કેવો હોય? ત્રિજ્યા અને ઊંચાઈ આપી હોય અને ક્ષેત્રફળ શોધવાનું હોય, બરાબર ને? પણ અહીં જુઓ, અહીં ઉલટું છે. ક્ષેત્રફળ આપી દીધું છે અને પૂછ્યું છે કે એની ત્રિજ્યા અને ઊંચાઈ શું શું હોઈ શકે. અને મજાની વાત જો, આનો કોઈ એક જ સાચો જવાબ નથી. કેટલાય અલગ અલગ સાચા જવાબો શક્ય છે. આનાથી શું થાય? વિદ્યાર્થીની વિચારવાની શક્તિ ખીલે છે. એ માત્ર એક સાચા જવાબની પાછળ દોડવાને બદલે ગણિત કેટલું ક્રિએટિવ હોઈ શકે છે એ સમજે છે. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળ્યો? ટૂંકમાં આપણે ગણિતને જોવાની આપણી આખી દ્રષ્ટિ, આપણી વિચારસરણી જ બદલવી પડશે. અને આ સૌથી મહત્વની વાત છે, આજના વિશ્લેષણનો નિચોડ. ખરો ઉપાય વિદ્યાર્થીને બદલવાનો નથી, પણ ગણિત શીખવવાની અને માપવાની આપણી રીતને બદલવાનો છે. જો આપણે આપણો અભિગમ બદલીશું, ગણિતને વધુ રસપ્રદ અને પ્રાયોગિક બનાવીશું, તો ડર તો પોતાની મેળે જ ભાગી જશે. તો અંતમાં એક સવાલ આપણા સૌ માટે. આપણી સાથે મળીને ગણિતને ડરના વિષયમાંથી એક રોમાંચક સફરમાં કઈ રીતે ફેરવી શકીએ? એક એવી સફર જે ડરાવે નહીં, પણ નવી નવી શોધો કરવા માટે પ્રેરણા આપે. આના પર જરૂરથી વિચારજો. આભાર.